ઓકર પુનીત મરચો હે પૂછું હમ તો ગાઈસ કોણ કોણ મારે જેમ મરચો મહે કસ કે જો હા ઇમરજન્સી મરચો હે કસ જો બતાવ મરચો બતાવ મસ્તી ખાધે બાપા જો ગાઈસ આજે મરચો હે તીન બસ ખાવાનું રોટલીમાં ખાવાનો મરચો મને બતાવો માખું ये रोटली में जिम बहुत बचे लोग बजन जो गाइस અમે ખાઈએ છીએ કડવું પણ બોલીએ છીએ મીઠું ઓકે જો કાયલાનું શાક પછી આ સ ખીચડી અને આ રોટલી સ અને અમારે એક મંદિરમાં હતું ને તો પ્રસાદ આવી છે તો જો બતાવો સ્પેશિયલ બુંદી જોઈ જય માતાજી જોગણી માતાની પ્રસાદ છે ને જય જોગણીમાં અને આ સ શેવ હું નતો જો ને બાપા કીધું લેતા આવજો મામા એમાં પણ લેતા જો જય જોગણીમાં સારું કરું છું નસીબ હોય ને તું પ્રસાદ ગમે ત્યાંથી આવી જાય આપણે આમાં તો માં રોટલી કરવાની બધું હતું માં ખવડાવવાનું હું નતું જો માં આપવા જ લેતા હું પપ્પા પ્રસાદ લેતા આવું છું જો તાર મરચું હે કોઈ જાય ને પછી મરચું પછી નાખવામાં જો કાઢી લઈએ મરચું જો આ રીતે કાઢી દેવાનું અમે તો હળદર ને એવું નાખવાનું તો ન ખાવા કઈ એવું કશું નહીં નાખું તો હળદર ને એવું લો જો હળદર નાખી દો કારણ હળદર નાખવાથી છે ને આખું સ્વાદ એન્હાન્સ થઈ જાય પછી સ્ટેજ થી નાખી નાખી ધાણા પણ નાખી દેવાનું અને મીઠું નાખી દઈએ લાવ ભેગા ભેગી જો ભાઈ આ રીતે આવું કરી દેવાનું આ તમે મરચો ખાવા ને તો આખી જિંદગી યાદ કરો મન કમે આ રીતે મરચો ખાતો હતો અલગ જ રીતે મરચો વગાડે છાડો બતાવો જો બહુ નહીં છે બહુ સાથે નહીં કરવાનું બસ લઈ જ લેવાનું આમ કરી ખાવ પડે બહુ હળદર બાળી નહીં કૂટવાની જો પછી જો તમે બતાવું એક વસ્તુ જો આ થઈ ગયું ને પછી ઓને કાં ધોવાનું નહીં આપણે ઓની અંદર એક રોટલી ફેરવી દેવાની આ રીતે જુઓ જોઈ આ રીતે રોટલી ફેરવી દેવાની એકદમ આ રોટલી એક ખવાઈ જાય અને તેલ એલું હોય જાય જો થાય પપ્પા પપ્પા પેલો વિડીયો વાયરલ થઈ ગયો રસોઈ મને બતાવો મને બતાવો માં પણ પેલો વિડીયો વાયરલ થઈ ગયો માં આપા રસોઈ બનાવતા હતા ને તે બહુ જ બધી સારી સારી કોમેન્ટો આવી છે કે સારું કહેવાય તમે ઘરમાં સ્ત્રીઓનું એવું નહીં કે સ્ત્રીઓ જ રોધી બધા રોધ છે તો હું કેવું પપ્પા તમારી વિશે કશું શું કહેવાનું 2 લાખ જણો એ ફેસબુક પર જોયો એમ 2 લાખ ઉપર અને 2 લાખ ઉપર ઇન્સ્ટાગ્રામ માં જોનો જોયું સારું કહેવાય સન એટલે બહુ સારો રિવ્યુ આવશે જો રોટલી બની છે ને જો થેપલું હોય ને એવું લાગે છે એવું આમ અને મરચો સ્પેશિયલ માં પણ બહુ ભાવ છે ને તીખો એટલે એ માટે તો રહેતો પણ હું જ ખાઈ આસતું બાને ખાવું છે કે નહીં ખાવું છે બતાવું બાની તાર મરચું ખાવું છે એ મરચું નહીં આવું અલગ મરચું છે તો હું હા જો તીખો નહીં હો જો આલુ જ બસ માં બાય તીખો મરચો ખાઈ છો ખાઈશ ના બાલી ભાવ છે ને લે એટલે બીજું મરચા તીખું બસ તો વગાડશું હાય ગાઈસ કહી દે રાધે 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 બાલીન તો બહુ યાદ કરીશ